નમસ્કાર બાળકો, ધોરણ 8 ગણિત પ્રાયોગિક ભૂમિતિ આપણે હવે રીત 2ની વાત કરીશું। અગાઉ આપણે રીત 1ની વાત કરેલી છે, જેની અંદર આપણે 4 બાજુઓના માપ અને 1 વિકર્ણના માપથી આપણે ચતુષ્કોણની રચના કરી હતી। હવે આજે રીત નંબર 2ની અંદર તમે જોઈ શકો છો કે જ્યારે 2 વિકર્ણ અને 3 બાજુઓના માપ આપ્યા હોય ત્યારે આપણે ચતુષ્કોણની રચના કરવાની છે। અહીંયા ઉદાહરણ નંબર 2ની અંદર તમે એક રકમ અહીંયા લખી છે કે ચતુષ્કોણ ABCD રચો, જ્યાં BC બરાબર 4.5 સેમી, AD બરાબર 5.5 સેમી, CD બરાબર 5 સેમી, AC બરાબર 5.5 સેમી અને VD બરાબર 7 સેમી। સૌપ્રથમ આપણે અહીંયા એક કાચી આકૃતિ બનાવીશું। કાચી આકૃતિને આપણે અહીંયા નામ આપીએ કે A, B, C અને D બરાબર। હવે તમે જો આપણે જે માપ છે એ પ્રમાણે લખીએ। ચલો, પહેલું માપ છે BCનું 4.5 સેમી, પછી માપ છે ADનું 5.5 સેમી, CDનું 5 સેમી, ACનું AC એ અંદર વિકર્ણો છે એનું માપ છે 5.5 સેન્ટીમીટર અને બીજો એક વિકર્ણ છે BD બરાબર 7 સેન્ટીમીટર। હવે ધ્યાન રાખો, આપણે આને પાકી આકૃતિ દોરવા માટે શું કરીશું તો સૌથી પહેલાં તમારે એક વિકર્ણ દોરવાનો છે। વિકર્ણ તમે AC દોરી શકો અથવા BD દોરી શકો, પણ તમારે એ ધ્યાન રાખવાનું છે કે જે વિકર્ણ તમે દોરો છો AC, તો સામે આપણે D બિંદુ લાવવાનું છે। તો અહીંયા 5.5નું માપ છે, અહીંયા 5નું માપ છે। તમે AC વિકર્ણ દોરશો, પછી અહીંયા તમારે 4.5નું માપ છે, પણ અહીંયા માપ આપેલું નથી, તો તમારે પહેલાં D બિંદુની રચના કરવી પડે। તો સૌથી પહેલાં આપણે હવે D બિંદુની AC રેખાખંડ દોરીશું। ચલો, હવે આપણે સૌપ્રથમ AC વિકર્ણની રચના કરીએ છીએ। ACનું માપ છે 5.5 સેન્ટીમીટર। એ તમે આ રીતે માપપટ્ટી મૂકી અને સીધી એક રેખા દોરવાની છે। અહીંથી 0થી શરૂઆત કરવાની છે એની, તો 0થી દોરવાનું। 5.5નું માપ કીધું છે એટલે આપણે 5 સુધી, અને અહીંથી એક થોડા આગળ વધીશું તો આને 5.5 સુધીનું માપ ગણાશે। અહીંયા આપણે A બિંદુ લખીશું, અહીંયા આપણે C બિંદુ લખીશું। હવે તમે જુઓ, અગાઉની રચનામાં કર્યું હતું એ પ્રમાણે કે આપણે ઉપર D બિંદુ લાવવું છે, તો A થી D બિંદુ કેટલું દૂર છે 5.5, C થી D બિંદુ કેટલું દૂર છે 5। હવે તમારે પરિકરની જરૂર પડશે। હવે પરિકરનો ઉપયોગ કરી આપણે 5.5 સેન્ટીમીટરનો એક રેખાખંડ દોરવાનો છે, તો 5.5 સેન્ટીમીટરનું આપણે પરિકર ખોલીશું। તો આ રીતે 5.5 સેન્ટીમીટરનું પરિકર ખોલ્યા પછી એ બિંદુ ઉપર પરિકરની અણી તમારે મૂકવાની છે। એ બિંદુ પર પરિકરની અણી મૂકી તમારે આ રીતે આમ ચાપ મારવાનો છે બરાબર। તમે જોઈ શકો છો કે આ રીતે તમારે આમ ચાપ મારવાનું છે। પછી C બિંદુથી 5નું એક માપ લેવાનું છે, તો તમારે 5નું પરિકર ખુલ્લું રાખવાનું છે આ રીતે, અને 5નું પરિકર ખોલી 5 સેન્ટીમીટરના અંતરે, તો આપણે આ રીતે 5 સેન્ટીમીટરનું પરિકરનું માપ લેવાનું છે। Cને કેન્દ્ર લઈ આપણે અહીંથી આમ ચાપ મારીશું। બંને ચાપ જ્યાં ભેગા થશે ત્યાં આપણે શું નામ આપવાનું છે, D નામ આપીશું। આ રીતે D નામ આપી પછી આપણે 2 રેખાખંડ દોરવાના છે। એક રેખાખંડ AD રેખાખંડ, અને આ બાજુ બીજો એક રેખાખંડ દોરીશું, રેખાખંડ ACD રેખાખંડ બરાબર। એટલે આપણે અડધી રચનાનું કામ અહીંયા પૂરું થયું। હવે તમે વિચારશો કે સાહેબ અહીંયા આપણે AC વિકર્ણનો ઉપયોગ કર્યો, આ બાજુ D બિંદુની રચના કરી, D બિંદુ કેટલા અંતરે લાયા 5.5 સેમીના અંતરે લાયા। આ વિકર્ણ કેટલા માપનો હતો 5.5, અને CDનું માપ હતું 5। હવે નીચે આપણે અહીંયા B બિંદુ લાવવાનું છે, તો A થી B બિંદુ કેટલું દૂર છે, તો A થી Bની વચ્ચે કોઈ તમને માપ આપેલું નથી, પણ C બિંદુથી કેટલું દૂર છે તો એ 4.5 છે। તો તમારે હવે ફરીથી 4.5 સેન્ટીમીટરનું માપ લઈ પરિકરનો ઉપયોગ કરવાનો। આ 4.5 સેન્ટીમીટરનું માપ લીધું। હવે આપણે અહીંયા C બિંદુ ઉપર પરિકરની અણી મૂકી અને આ રીતે એક આમ ચાપ મારવાનું છે બરાબર। આ કેટલા સેન્ટીમીટરે ચાપ માર્યો આપણે 4.5। હવે એ બિંદુથી તો અહીંયા B બિંદુનું માપ આપેલું નથી, પણ જો અહીંયા D બિંદુથી Bનું માપ આપેલું છે। આ એક વિકર્ણ છે, BD વિકર્ણ છે, 7 સેન્ટીમીટરનો વિકર્ણ છે, તો તમારે અહીંયા 7નું પરિકર ખોલવાનું, 7 સેન્ટીમીટર માપ લેવાનું છે આ રીતે, અને 7 સેન્ટીમીટર માપ લઈ અહીંયા D ઉપર પરિકરની અણી મૂકી
અને અહીંયા નીચેના ચાપને તમારે આમ દોરવાનો છે, આ રીતે આમ નીચેના ચાપ સાથે આ રીતે દોરવાનો છે. આમ કેટલા સેન્ટીમીટરના અંતરે? 7 સેન્ટીમીટરના અંતરે દોરવાનો છે. અહીંયા જ્યાં છેદે છે ત્યાં બી નામ આપવાનું છે. પહેલાં આપણે અહીંયા CBનું માપ લીધું, તો CBનું કેટલું માપ હતું? 4.5નું લીધું. પછી આપણે આ રેખાખંડ BD દોરવાનો છે. અહીંયા એ કેટલાનો વિકર્ણ દોર્યો આપણે? 7 સેન્ટીમીટરનો. પણ એક માપ તમારી જોડે નથી, ABનું નથી, એટલે એને પછી આપણે છેલ્લે એક રેખાખંડ પૂર્ણ કરવાનો આ રીતે. એટલે તમારો એક ચતુષ્કોણ, જે માગેલો ચતુષ્કોણ છે એ માપનો તમે ચતુષ્કોણ અહીંયા દોરી કાઢ્યો છે. આ રીત નંબર 2ની વાત છે. રીત નંબર 2ની અંદર આપણે જે દોર્યું અત્યારે હાલ, એનું ટાઇટલ બરાબર ધ્યાનથી જોજો. જ્યારે 2 વિકર્ણ હોય ત્યારે 3 બાજુ આપેલા હશે તમને. પરીક્ષામાં પણ પૂછાય છે કે જ્યારે 2 વિકર્ણ હોય ત્યારે ખાલી જગ્યા બાજુઓની જરૂર પડે, તો 2 વિકર્ણ હોય ત્યારે 3 બાજુઓની જરૂર પડે. અગાઉની રચનામાં પણ તમે ભણ્યા કે 1 વિકર્ણ હતો ત્યારે 4 બાજુ હતી. 1 વિકર્ણ હોય તો 4 બાજુ, અને 2 વિકર્ણ હશે તો 3 બાજુની જરૂર પડે. બરાબર? આમ ટોટલ 5. કોઈ પણ ચતુષ્કોણની રચના કરવા માટે તમારા જોડે કેટલા માપ રાખવાના છે? 5. હવે આપણે એના મુદ્દા લખવા છે. મુદ્દાની અંદર તમે અગાઉ જે દોર્યું છે એ જ તમારે લખવાનું છે, સમજવાનું છે. એક વખત અહીંયા મુદ્દા હું લખું છું, જુઓ બરાબર. કે સૌથી પહેલાં તમે શું કર્યું છે એ લખવાનું છે. તો આપણે સૌથી પહેલાં અહીંયા શું કર્યું હતું? 7 સેન્ટીમીટરનો 5.5 સેન્ટીમીટરનો આપણે AC દોરેલો છે. તો અહીંયા લખવાનું કે સૌ પ્રથમ 5.5 સેન્ટીમીટર માપ લઈ રેખાખંડ AC દોરો. બરાબર? આ આપણો પહેલો મુદ્દો છે. એના પછી આપણે શું કર્યું? તો એને કેન્દ્ર લઈ 5.5 સેમીના અંતરે ચાપ મારો. તો એને કેન્દ્ર લઈ 5.5 સેમીના અંતરે ચાપ મારો. બરાબર? પછી ફરીથી સીને કેન્દ્ર લઈ, અહીંથી આપણે અહીંયા દોર્યું કે સીને કેન્દ્ર લઈ ઉપર 5. તો સીને કેન્દ્ર લઈ 5 સેમીના અંતરે ચાપ મારો. આપણે ત્રીજું વાક્ય લખ્યું કે સીને કેન્દ્ર લઈ 5.5 સેમીના અંતરે ચાપ મારો. પછી શું કર્યું આપણે? આ 2 રેખાખંડ દોર્યા, AD અને CD. તો અહીંયા લખવાનું રેખાખંડ AD અને રેખાખંડ CD દોરો. બરાબર? આપણે આટલું કામ કર્યું અહીંયા, AD અને CD. હવે આપણે આ D બિંદુ ઉપર છે એની વિરુદ્ધ બાજુએ B બિંદુ લાવવાનું છે. તો અહીંયા લખવાનું Dની વિરુદ્ધ બાજુમાં સીને કેન્દ્ર લઈ 4.5 સેમીના અંતરે ચાપ મારો. બરાબર? ડી બિંદુ ઉપર છે તો એની વિરુદ્ધ બાજુ એટલે નીચે સીને કેન્દ્ર લઈ 4.5 સેમીના અંતરે આપણે ચાપ માર્યો. પછી બીજો ચાપ ક્યાંથી માર્યો? તો ડી બિંદુની. તો ડીને કેન્દ્ર લઈ 7 સેન્ટીમીટરના અંતરે ચાપ મારો. અહીંયા આપણે એક વાક્ય લખવું પડશે કે બંને ચાપ છેદે ત્યાં ડી નામ આપો. પછી અહીંયા આપણે લખીએ બંને ચાપ છેદે ત્યાં બી નામ આપો. બંને ચાપ છેદે ત્યાં આપણે બી નામ અહીંયા આપ્યું છે. પછી આપણે અહીંયા બંને ચાપ છેદ્યા ત્યાં બી નામ આપ્યું આપણે. હવે આપણે 2 રેખાખંડ દોર્યા. કયા રેખાખંડ દોર્યા? તો રેખાખંડ BC, રેખાખંડ BD અને રેખાખંડ AB દોરો. આપણે 3 રેખાખંડ દોર્યા. તમે જો આકૃતિમાં રેખાખંડ BC દોર્યો, રેખાખંડ BD દોર્યો અને રેખાખંડ AB દોર્યો. આ રીતે આમ ચતુષ્કોણ ABCD માગેલ ચતુષ્કોણ છે. તો તમારે આ રીતે ચતુષ્કોણની રચના કરવાની છે. બરાબર? ફરીથી સમજી લો. જ્યારે 2 વિકર્ણ અને 3 બાજુઓના માપ આપેલા હોય
ત્યારે તમારે આ રીતે ચતુષ્કોણ દોરવાનો છે, બરાબર. એક જ રીત, આ રીત નંબર 2 છે. રીત નંબર 2 છે, એનું ઉદાહરણ નંબર 2 છે કે તમને શું આપેલું હશે તો 3 બાજુઓના માપ આપેલા છે અને સાથે સાથે અંદરના 2 વિકર્ણના માપ આપેલા હોય ત્યારે તમે આ રીતે રચના દોરી શકો. સૌથી પહેલાં એક વિકર્ણ દોરવાનું, વિકર્ણની ઉપરના 2 બિંદુઓ બાજુઓનો ઉપયોગ કરી એક ત્રિકોણ જેવી રચના બનશે. એમાં એક પછી બાજુનું માપ લેવાનું, એક વિકર્ણનું માપ લેવાનું, અહીંયા બંને ચાપ છેદે તેને જોડવાના છે અને વધેલો રેખાખંડ પૂર્ણ કરવાનો છે. તો આ રીતે તમે આ રીતનો ઉપયોગ કરી એક રીતમાંથી તમારે એક જ દાખલો આવડી જાય તો એના બાકીના બધા દાખલા તમે જાતે ગણી શકશો, બરાબર. આ ઉદાહરણ 2ની વાત છે. ચલો હવે સ્વાધ્યાય 4.2 એનો પહેલો દાખલો, ચતુષ્કોણ LIFT લિફ્ટ રચો કે જેની અંદર LIનું માપ છે 4 સેન્ટીમીટર, IFનું માપ છે 3 સેન્ટીમીટર, TLનું માપ છે 2.5, LFનું માપ છે 4.5 સેમી અને ITનું માપ છે 4 સેન્ટીમીટર. તો સૌથી પહેલાં તમારે એક કાચી આકૃતિ આ રીતે બનાવવાની અને એ કાચી આકૃતિની અંદર આપણે નામ આપીએ LIFT, બરાબર. હવે એક માપ પ્રમાણે આપણે લખીએ. પહેલું માપ છે LI બરાબર 4 સેન્ટીમીટર, તો અહીંયા આપણે 4 લખીશું. IF બરાબર 3 સેન્ટીમીટર, તો અહીંયા આપણે 3 લખીશું. TL એટલે ઉપરની રેખાખંડ, એનું માપ છે 2.5 સેન્ટીમીટર. પછી LF એક વિકર્ણ હશે અંદર, LF વિકર્ણ હશે 4.5 સેન્ટીમીટર અને બીજો એક વિકર્ણ હશે IT અને આ વિકર્ણનું માપ છે 4 સેન્ટીમીટર, બરાબર. તો આપણે હવે આકૃતિ જોઈને જ તમને ખબર પડી જવી જોઈએ કે સૌથી પહેલાં આપણે LF દોરીશું, પછી આપણે I બિંદુની રચના કરીશું અને પછી T બિંદુની રચના કરીશું, એટલે આપણું કામ અહીંયા પૂરું થશે. ચલો સૌ પ્રથમ આપણે શું કરીશું, આપણે LF વિકર્ણ દોરવો છે. તો LF વિકર્ણનું માપ કેટલું અહીંયા આપણે લેવાનું છે 4.5. તો તમે અહીંયા 4.5નો LF જોઈ શકતા છો કે આ રેખાખંડ મેં દોર્યો છે એ રેખાખંડ કયો છે LF. કેટલું માપ છે 4.5. હવે તમે ઉપરનું ના દોરી શકો અત્યારે, હાલ T બિંદુ નહીં દોરી શકો કારણ કે એક માપ તમારી જોડે નથી, એક જ માપ છે, બરાબર. એટલે આપણે હવે નીચેનું દોરવું પડશે. ચલો L થી I કેટલો દૂર છે 4 સેન્ટીમીટર, તો તમારે 4 સેન્ટીમીટરનું પરિકરનો ઉપયોગ કરી અને આપણે ચાપ મારીશું 4 સેન્ટીમીટરે. એટલે આ રીતે તમારે પરિકરમાં પહેલાં 4નું માપ લેવાનું છે. અહીંયા આ રીતે જોઈ શકો છો 4 સેન્ટીમીટરનું પરિકરનું માપ લઈ તમે આ રીતે પરિકર મૂકી અને આમ 4નો ચાપ મારી શકો આ રીતે, બરાબર. પછી અહીંયા F થી I કેટલો દૂર છે તો એ 3નો દૂર છે, તો તમે 3 સેન્ટીમીટરનું પરિકર ખોલી અને તમે અહીંથી ચાપ મારી શકો. અહીંયા F ઉપર પરિકર મૂકી 3 સેન્ટીમીટરથી આપણે ચાપ મારવાનો છે આ રીતે, બરાબર. બંને ચાપ જ્યાં છેદ્યા છે ત્યાં આપણે Iની રચના કરવાની છે, I. અને પછી આપણે 2 રેખાખંડ દોરવાના છે. કયો રેખાખંડ? પહેલો IF એ કેટલાનો દોર્યો આપણે 3 સેન્ટીમીટરનો. પછી બીજો એક રેખાખંડ LI એ કેટલાનો દોર્યો આપણે 4 સેન્ટીમીટરનો, બરાબર. તો અહીંયા તમારે અડધી રચનાનું કામ અહીંયા પૂરું થશે. પછી ચલો હવે આપણે ઉપરની બાજુની વાત કરીશું કે ઉપર એક માપ છે તમારું L થી T, 2.5 સેન્ટીમીટરનું માપ છે. તો તમે પહેલાં 2.5 સેન્ટીમીટરનું આપણે એક ચાપ મારીએ આપણે 2.5માં. એટલે આ રીતે તમે 2.5 સેન્ટીમીટરનું પરિકર ખોલી અહીંયા L બિંદુને ટચ કરી તમે આ રીતે એક ચાપ મારી શકો. આ કેટલાનો ચાપ માર્યો આપણે 2.5. T બિંદુ આપણે લાવવું છે. હવે I થી T કેટલું દૂર છે 4 સેન્ટીમીટર, તો તમે 4 સેન્ટીમીટરનું માપ લઈ અને તમે આ રીતે 4 સેન્ટીમીટરનું માપ લેવાનું છે તમારે. તો 4 સેન્ટીમીટરનું માપ લઈ અને I ઉપર પરિકરની અણી મૂકી અને તમારે ઉપર જે તમે ચાપ માર્યો છે એને ખાલી આમ ટચ કરવાનો છે. બંને ચાપ જ્યાં ભેગા થશે ત્યાં તમારે કયું નામ આપવાનું છે? T નામ આપવાનું છે આ રીતે. અને અહીંયા તમારે જોડવાના છે, અહીંયા ટપ્પું કરવાનું, આમ જોડવાનું LT અને બીજો એક રેખાખંડ કયો જોડવાનો છે? TI અથવા IT, બરાબર. આ કેટલાનું માપ લીધું હતું આપણે 2.5નું, આ કેટલાનું લીધું 4નું, બરાબર. હવે એક રેખાખંડ અહીંયા આપણી જોડે નથી તો એને આપણે સીધો જોઈન્ટ કરી દઈશું. તો આપણો અહીંયા ચતુષ્કોણની રચના અહીંયા
પૂરી થઈ. બરાબર. હવે સમજી લો ફરીથી એક વખત કે આપણે શું કર્યું. તો એક મુદ્દા ઝડપથી જોઈ લો ફટાફટ. પહેલા મુદ્દામાં શું આવશે કે LF દોરવાનું. શું દોરવાનું? રેખાખંડ LF દોર્યો. પછી આપણે એલના ઉપરથી કેટલા અંતરે ચાપ માર્યો તમે ઉપર જુઓ, નીચેની બાજુ જુઓ. પહેલો આપણે ચાપ કેટલાય માર્યો હતો? 4 સેન્ટીમીટર એલ ઉપરથી. પછી એફ ઉપરથી કેટલાય ચાપ માર્યો? 3 સેન્ટીમીટરના અંતરે. આ મુદ્દા છે બધા તમારે આખા વાક્યમાં લખવાના છે કે સૌ પ્રથમ 4.5 સેન્ટીમીટર માપ લઈ રેખાખંડ LF દોરો. એલને કેન્દ્ર લઈ 4 સેન્ટીમીટરના અંતરે ચાપ મારો. એફને કેન્દ્ર લઈ 3 સેન્ટીમીટરના અંતરે ચાપ મારો. બંને ચાપ જ્યાં ભેગા થાય ત્યાં આઈ નામ આપવાનું છે. શું નામ આપવાનું છે? આઈ. પછી શું કર્યું તમે? તો એક LI રેખાખંડ દોર્યો અને બીજો કયો રેખાખંડ દોર્યો? IF. આ બે રેખાખંડ દોર્યા આપણે. હવે તમે આકૃતિમાં જુઓ. પછી શું કર્યું આપણે? તો એલને કેન્દ્ર લઈ ઉપરની બાજુએ આપણે આઈની વિરુદ્ધ બાજુએ એવી ટી બિંદુ લાવવું છે. તો એલને કેન્દ્ર લઈ 2.5 સેન્ટીમીટરના અંતરે ચાપ મારે. બરાબર. પછી આપણે આઈને કેન્દ્ર લઈ આ નીચેથી ઉપર ચાપ માર્યો. કેટલા સેન્ટીમીટરે? 4 સેન્ટીમીટરના અંતરે આપણે અહીંયા આઈને કેન્દ્ર લઈને ચાપ માર્યો. બંને ચાપ છેદ્યા તે આપણે ટી નામ આપ્યું. ટી નામ આપ્યા પછી આપણે શું કયા રેખાખંડો દોર્યા? રેખાખંડ LT દોર્યો, રેખાખંડ IT દોર્યો. બરાબર. આ બે રેખાખંડ દોર્યા અને પછી છેલ્લે આપણે એક આ રેખાખંડ દોર્યો TF. બરાબર. તો આપણે છેલ્લે એક રેખાખંડ દોર્યો TF. આમ ચતુષ્કોણ LIFT તૈયાર છે. બરાબર. તો આ રીતે તમે મુદ્દા પણ લખી શકો, રચનાઓ પણ દોરી શકો. એકના એક જ રીતના છે. આપણે આગળ એક જ આ વિડીયોની અંદર આપણે એક જ રીતનો ઉપયોગ કરવાનો છે. 3 બાજુઓ, 3 બાજુઓની સાથે 2 વિકર્ણ. બરાબર. તો આ થશે તમારે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1. ચલો હવે સ્વાધ્યાયનો બીજો પ્રશ્ન છે કે ચતુષ્કોણ ગોલ્ડની આપણે રચના કરવાની છે. તો સૌ પ્રથમ આપણે એક કાચી આકૃતિ દોરીશું આ રીતે, એટલે આપણને ખબર પડે કે આપણે શું દોરવાનું છે એમ. તો આપણે અહીંથી લખીએ GOLD. બરાબર. આપણે ગોલ્ડની રચના કરવી છે. ચલો પહેલો રેખાખંડ છે OL બરાબર 7.5 સેન્ટીમીટર. બીજો રેખાખંડ છે GL એટલે એક વિકર્ણ છે અને એ વિકર્ણનું માપ છે 6 સેન્ટીમીટર. પછી એક વિકર્ણ છે GDનું માપ છે 6, તો અહીં આપણે 6 લખીશું. પછી છે LDનું માપ છે 5 અને OD, આ એક OD રેખાખંડ છે એનું માપ છે 10. બરાબર. તો તમારે હવે આમાં 2 વિકર્ણો છે. એક 6નો વિકર્ણ છે, એક 10નો વિકર્ણ છે અને 3 બાજુઓ છે 6, 5 અને 7.5. અહીંયા જો હું તમને ઝડપથી સમજાવી દઉં કે તમારે સૌથી પહેલાં શું દોરવાનું? GL. આ વિકર્ણ દોર્યો. કેટલા સેન્ટીમીટરનો? 6 સેન્ટીમીટરનો. માપીને દોરવાનો છે 6 સેન્ટીમીટરનો વિકર્ણ. પછી આપણે ઉપર D બિંદુ લાવવાનું છે. તો Gને કેન્દ્ર લઈ 6 સેન્ટીમીટરના અંતરે આપણે ચાપ મારવાનો છે. Lને કેન્દ્ર લઈ 5 સેન્ટીમીટરના અંતરે આપણે આમ ચાપ મારવાનો છે. બંને ચાપ જ્યાં ભેગા થશે ત્યાં તમારે શું નામ આપવાનું છે? D. એટલે GD રેખાખંડ એ 6નો થશે, LD રેખાખંડ એ 5નો થશે. એટલે અહીંયા તમારે અડધું કામ અહીંયા પૂરું. આ માપીને દોરવાનું છે તમારે બધું. પછી ચલો આપણે અહીંયા નીચેનું જુઓ. O બિંદુ લાવવાનું છે. અહીંયા G થી O કેટલું છે આપણને માપ આપેલું નથી, પણ L થી O કેટલાનું છે? 7.5. તો તમારે Lને કેન્દ્ર લઈ 7.5 સેન્ટીમીટરના અંતરે આ રીતે આમ ચાપ મારવાનું છે. પછી D થી O 10નો છે તો 10 સેન્ટીમીટર પરિકર ખોલવાનું અને તમારે અહીંયા Dને કેન્દ્ર લઈ અને આ રીતે 10 એમ ચાપ મારવાનો. બંને ચાપ છેદે ત્યાં O નામ આપવાનું. અહીંથી 2 રેખાખંડો જોડવાના, એક LO રેખાખંડ અને એક OD રેખાખંડ. આ રીતે 2 રેખાખંડ જોડવાના છે અને જે જગ્યાએ તમે જોઈ શકો છો તો તમારે અહીંયા આ રેખાખંડ વધારાનો પૂર્ણ કરી દેવાનો. પછી એના તમારે મુદ્દા પણ લખવાના થશે. બરાબર. મુદ્દામાં શું લખશો? જો અહીંથી હું બોલું કે સૌ પ્રથમ 6 સેન્ટીમીટરનો રેખાખંડ GL દોરું. Gને કેન્દ્ર લઈ 6 સેન્ટીમીટરના અંતરે ચાપ મારો. Lને કેન્દ્ર લઈ 5 સેન્ટીમીટરના અંતરે ચાપ મારો. બરાબર. પછી તમારે રેખાખંડ GD જ્યાં બંને ચાપ છેડ્યા છે ત્યાં D નામ આપવાનું છે. રેખાખંડ GD અને રેખાખંડ LD દોરવાના છે. બરાબર. એટલે આટલું કામ પૂરું થઈ ગયું.
પછી આપણે એલને કેન્દ્ર લઈ 7.5 સેન્ટીમીટરના અંતરે ડીની વિરુદ્ધ બાજુએ આપણે ચાપ મારવાનો છે. ડીને કેન્દ્ર લઈ 10 સેન્ટીમીટરના અંતરે આપણે ચાપ મારવાનો છે અને બંને ચાપ છેદે ત્યાં ઓ નામ આપવાનું છે. પછી આપણે 3 રેખાખંડો દોર્યા. પહેલો રેખાખંડ દોર્યો OL, બીજો રેખાખંડ દોર્યો OD અને ત્રીજો રેખાખંડ દોર્યો GO. બરાબર. તો આ રીતે 3 રેખાખંડો તમે દોરશો તો તમારો એક ચતુષ્કોણ અહીંયા પૂરો થશે. બરાબર. ચલો હવે પ્રશ્ન નંબર 3. એક સમબાજુ ચતુષ્કોણ BENDની આપણે રચના કરવી છે. તો સૌપ્રથમ આપણે એક સમબાજુ ચતુષ્કોણ હું અહીંયા દોરું છું. આ એક સમબાજુ ચતુષ્કોણ છે BEN અને D. બરાબર. એમાં તમને 2 જ માપ આપેલા છે રકમની અંદર. પહેલું માપ છે BN, એ વિકર્ણ છે. એ વિકર્ણ છે તાર 5.6 સેન્ટીમીટરનો અને બીજો એક વિકર્ણ છે અહીંયા DE અને એનું માપ છે 6.5 સેન્ટીમીટર. બાજુઓ છે બધી ઉપર 4 બાજુઓ, પણ એના કોઈ માપ તમને આપેલા નથી. તો આ રચના કઈ રીતે દોરવી એ ઝડપથી અહીંયા તમે જોઈ લો. સૌ પ્રથમ તમારે શું કરવાનું, તો 6.5 સેન્ટીમીટરનો આપણે ઈડી દોરીશું. 6.5 સેન્ટીમીટરનો અહીંયા તમારે ઈડી દોરવાનો છે. આ રીતે તો આપણે શું દોર્યું, 6.5 સેન્ટીમીટરનો એક વિકર્ણ દોર્યું. એનું શું નામ આપીશું, E અને D. બરાબર. હવે આપણા જોડે કોઈ બાજુનું માપ છે નહીં, વિકર્ણ છે, પણ ડાયરેક્ટ તમે વિકર્ણ વચ્ચે દોરી શકો નહીં. પછી એને જોડવાનો કઈ રીતે એમ. એટલે હવે તમારે શું કરવાનું, જુઓ, આ પરિકરનો ઉપયોગ કરવાનો છે. પરિકરનો ઉપયોગ કરી તમારે E ઉપર પરિકરની અણી મૂકવાની, D ઉપર પેન્સિલની અણી મૂકવાની, આટલું પરિકર ખોલવાનું અને આ રીતે તમારે એક ચાપ ઉપર મારવાનો છે. આમ લખેલામાં જાય તો વાંધો નહીં. એક ચાપ આ રીતે તમારે નીચે પણ મારવાનો છે. ઉપર અને નીચે આ રીતે એક એક ચાપ મારવાનો. કઈ જગ્યાએથી, E બિંદુ ઉપરથી. પછી D બિંદુ ઉપર જવાનું. D બિંદુ ઉપર જ્યાં બાદ ફરીથી ચાપ મારવાનો. એક ચાપ અહીંયા મારવાનો અને એક ફરીથી D બિંદુનો ઉપયોગ કરી આપણે એક ચાપ અહીંયા નીચે મારીશું. બંને ચાપ છેદતા હોય એવી વચ્ચોવચ્ચ આપણે એક લંબ દ્વિભાજક દોર્યો કહેવાય. અને શું કહેવાય, એક લંબ દ્વિભાજકની રચના કરવાની છે. એમાં ઉપરની બાજુએ તમારે X નામ આપવાનું, તો નીચેની બાજુએ Y નામ આપવાનું. બંને ચાપ જ્યાં છેદે ઉપરની બાજુએ આપણે X નામ આપીએ, આ X નામ છે અને નીચે Y નામ છે. બરાબર. આ 90નો કમ્પ્લીટ અહીંયા ખૂણો બનશે. આ લંબ દ્વિભાજક કહેવાય. શું કહેવાશે આને, કે તમે આ લંબ દ્વિભાજકની રચના કરી છે. હવે તમે વિચારો કે હવે આપણા જોડે બીજો એક વિકર્ણ છે BN. એમાં અહીંયા આપણે B બિંદુની રચના કરવાની છે અને અહીંયા N બિંદુની રચના કરવાની છે. પણ BN વચ્ચેનું અંતર કેટલું છે, તો 5.6. હવે વચ્ચે આપણે ઊભા છીએ, 5.6નું અંતર કરવું છે. એટલે આપણે આશરે તો લેવાય નહીં કે ચલો થોડું આ બાજુ લઈએ થોડું આ બાજુ લઈએ એમ કરીને થઈ જાય, એવું નહીં. આના કમ્પ્લીટ 2 સરખા ભાગ કરવા પડશે. તો 5.6ને 2 વડે તમે ભાગી નાખશો તો આ 56 સમજવાના. 56ને 2 વડે ભાગશો એટલે 2.8 થશે. 28 દુ 56 એમ. તો હવે તમારે પરિકરનો ઉપયોગ કરી 2.8 સેન્ટીમીટર જ પરિકર ખોલવાનું છે. 2.8 એટલે 5 અને 5ની આગળ 6, 7 અને 8 એટલે 3થી 2 કાપા ઓછા લઈ અને અહીંયા તમે 0 એ ટચ કરશો એટલે 2.8 સેન્ટીમીટરનું તમે પરિકર ખોલ્યું ગણાય. હવે વચ્ચે ઊભા રહેવાનું. એક ચાપ અહીંયા ઉપર મારીશું, અહીંથી આપણે એક ચાપ નીચે મારીશું. બરાબર. આ રીતે એક ચાપ આપણે નીચે મારીશું. ઉપર કઈ જગ્યાએ પરિકર મૂકી હતું આપણે, અહીંયા વચ્ચોવચ્ચ પરિકર મૂકી 2.8 સેન્ટીમીટરે ઉપર અને નીચે આપણે ચાપ મારીશું. બરાબર. હવે આપણે કયા કયા નામ બાકી છે, તો અહીંયા આપણે લખીશું ઉપરની બાજુએ. ધારો કે તમે B નામ લખો તો નીચે કયું નામ લખવાનું, નીચે B લખો તો ઉપર N લખવાનું છે. હવે આ 4ને તમારે જોડી દેવાના છે. આ રીતે આ જોડી દેશો તો તમારે આની પહેલો વિકર્ણ કેટલાનો હતો, 6.5નો. અને આરે આખો માપ તમે લેશો, કયો વિકર્ણ, તો વિકર્ણ BNની આખી લંબાઈ માપશો તો તમારે 5.6 હતું એમના એમ થઈ જશે. બરાબર. તો તમારે આ રીતે એક વિકર્ણનો નહોતો આપેલો, પણ આપણે અહીંયા રચના આ રીતે કરવાની છે. મુદ્દામાં કઈ રીતે લખશો, તો ચલો એના મુદ્દાની ચર્ચા કરીએ આપણે. તો સૌથી પહેલો મુદ્દો થશે કે સૌ પ્રથમ
6.5 સેન્ટીમીટરનો ઉપયોગ કરી આપણે રેખાખંડ કયો દોર્યો? રેખાખંડ ઈડી રેખાખંડ દોર્યો. પછી રેખાખંડ ઈનો એક લંબ દ્વિભાજક બનાવ્યો આપણે. તો રેખાખંડ ઈનો એક લંબ દ્વિભાજક દોરી રેખાખંડ XY દોરો. રેખાખંડ ઈડીનો લંબ દ્વિભાજક રેખા XY દોરો. આ એક રેખા છે કે બંને બાજુ એ અનંત સુધી વિસ્તરેલી છે. તો આપણે અહીંયા X અને Y પણ આપણે નામ આપેલા છે. નીચે Y નામ અને ઉપર X નામ, આ રીતે આપણે નામ આપ્યું. હવે અહીંયા ધારો કે એક વધારાનું કોઈ નામ આપવું હોય કે ભાઈ O, તો ઓને કેન્દ્ર લઈ 2.8 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈ રેખા XY ઉપર ચાપ મારો. બરાબર, રેખા XY ઉપર ચાપ મારે આપણે આ રીતે. ઉપરની બાજુએ B નામ આપ્યું, નીચેની બાજુએ N નામ આપો. તો આ રીતે બે નામ આપી દીધા આપણે અને 4 રેખાખંડ દોરી કાઢ્યા. પહેલો કયો રેખાખંડ દોર્યો? BE, એટલે આ બાજુનો. પછી BD, પછી BEN, રેખાખંડ EN, અને છેલ્લે રેખાખંડ ND. બરાબર, તો આ રીતે 4 તમે રેખાખંડ દોરશો તો ચતુષ્કોણ BEND સમબાજુ ચતુષ્કોણ તૈયાર થશે. બરાબર, તો આ રીતે સ્વાધ્યાયની અંદર 3 જ પ્રશ્નો છે અને એક ઉદાહરણ છે. તો તમારે તમારી નોટબુકની અંદર 4 દાખલા વ્યવસ્થિત રીતે ગણવાના છે. આજના વિડીયોની અંદર આપણે આટલું જોઈએ છીએ. નમસ્કાર.